ભાગ્યોદય રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ નડિયાદ. કેમ છો મિત્રો? મજામાં ને? ભાગ્યોદય રેસ્ટોરન્ટના મેનુમાં ઘણું બધું અવેલેબલ છે, જ્યાં તમને પંજાબી, કાઠિયાવાડી, સિઝલર આ સિવાય પણ ઘણું બધું મળે છે. પણ આજના વિડીયોમાં આપણે અહીંયા મળતી બે થાળીને એક્સપ્લોર કરવાના છે, જેથી વિડીયોને એન્ડ સુધી જોજો, સ્કીપ ના કરતા. મિત્રો, અત્યારે આપણે ભાગ્યોદય રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટનું લોકેશન જોઈ રહ્યા છીએ, જે કર્મવીર હાઇટ ફર્સ્ટ ફ્લોર પર ભાગ્યોદય રેસ્ટોરન્ટ આવેલી છે અને નિયર જૈનમ ટાવર્સ, નડિયાદ પેટલાદ રોડ ઉપર નડિયાદ સિટીમાં આવેલું છે. તો ચાલો હવે ભાગ્યોદય રેસ્ટોરન્ટની પહેલાં આપણે મુલાકાત કરીએ. મિત્રો, ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં અંદર એન્ટર થઈએ તે પહેલાં મારી તમને લોકોને વિનંતી છે કે તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોનને જરૂરથી ક્લિક કરી દેજો. આનાથી તમને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચાલો હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છે. જેવા આપણે એન્ટર થઈએ છીએ એવા જ અહીંયા એન્ટ્રન્સમાં આપણને ટુડે સ્પેશિયલની સાથે સાથે અહીંના જે બોર્ડ છે એની ઉપર સુવિચાર પણ સરસ મજાનો લખેલો હોય છે. તો ચાલો મિત્રો, હવે આપણે ભાગ્યોદય રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટની અંદરથી વિઝિટ કરીએ અને સૌથી પહેલાં આપણે ભાગ્યોદય રેસ્ટોરન્ટની વિઝિટ કરીશું. એના પછી આપણે ભાગ્યોદય બેન્ક્વેટની પણ વિઝિટ કરવાના જ છીએ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. મિત્રો, આ આપણે ભાગ્યોદય રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ હોલનું રિસેપ્શન કાઉન્ટર જોઈ રહ્યા છીએ, જ્યાંથી તમે રેસ્ટોરન્ટને લગતું પૂછપરછ ઇન્ક્વાયરી કરી શકો છો અને બેન્ક્વેટને લગતી પણ ઇન્ક્વાયરી અહીંયાથી જ તમને મળી રહેશે. અને આજે સામે જે એરિયા જોઈ રહ્યા છો તે ભાગ્યોદય રેસ્ટોરન્ટનો ડાઇનિંગ એરિયા છે, જે આપણે ટૂંક સમયમાં અંદરથી જોઈશું. મિત્રો, આ ભાગ્યોદય રેસ્ટોરન્ટનો ડાઇનિંગ એરિયા છે, જ્યાં તમે જોઈ શકો છો એકદમ પ્રોપર વેમાં નીટ એન્ડ ક્લીન અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ્સ છે. પ્લસ અહીંયા તમને એક અલગ રાઉન્ડ ટેબલ, જે રાઉન્ડ સોફા ટેબલ કહે છે, એની પણ અહીંયા સરસ મજાનું અરેન્જમેન્ટ્સ છે અને એની પાછળ જ તમને બહારનો વ્યૂ દેખાય એ રીતેનું પણ લોકેશન મળી રહે છે. એની સાથે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક અલગ એરિયા પણ બનાવેલો છે, જે તમે નાનું એવું તમારું ગ્રુપ હોય તો પણ એક સેપરેટ તમને રૂમ ટાઈપનું એક એરિયા મળી જાય છે. મિત્રો, તમે આ જે જોઈ રહ્યા છો તે ભાગ્યોદય રેસ્ટોરન્ટનો મિની ડાઇનિંગ એરિયા છે, જ્યાં તમારું ફિક્સ 20થી 30 જણનું ગ્રુપ અવેલેબલ હોય અને તમારે એક અલગ જ સેપરેટ ડાઇનિંગ એરિયા જોઈતો હોય કે જ્યાં બીજું કોઈ જ નહીં, ફક્ત ને ફક્ત તમારું ગ્રુપ જ આવીને ડાઇનિંગ કરી શકે, લંચ કરી શકે, ડિનર કરી શકે, તો એની માટેનું એક સરસ મજાનું અહીંયા સેપરેટ અરેન્જમેન્ટ્સ પણ રાખેલું છે, જ્યાં તમને બીજું કોઈ જ ડિસ્ટર્બન્સ ના મળે અને તમે તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલ સાથે અહીંયા ડિસ્કસ કરતાં કરતાં, મજાક મસ્તી કરતાં કરતાં સરસ મજાનું લંચ અને ડિનર કરી શકો છો. તો મિત્રો, આ છે ઓર્ડર કર્યા પછી શરૂ કરવામાં આવતી રેસ્ટોરન્ટની સર્વિસ ફેસિલિટી. તો ચાલો મિત્રો, હવે આપણે ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં આવેલી જે ફિક્સ થાળી અહીંયા શરૂ કરવામાં આવે છે એના વિશે વાત કરીશું. અહીંના જ સ્ટાફ મિત્ર દ્વારા આપણને અહીંયા મળતી જે ફિક્સ થાળી છે એના વિશે જણાવશે. આપકા નામ? मेरा नाम संजय. संजय. ओके, तो इधर जो ये फिक्स थाली मिल रही है उसके बारे में बताओगे आप? सर, इसका फिक्स रेट है. हाँ. 190 विद जीएसटी. ओके. इसमें 2 सब्जी आता है, एक पनीर का, वेज का. वेज का. सेम चॉइस होता है. ओके. दाल फ्राई, जीरा राइस, रोस्टेड पापड़, छाछ एंड 1 पीस गुलाब जामुन ओके. एंड सलाद. सलाद. ओके. जैसे कि यहाँ इन्होंने बताया कि મિત્રો, અહીંયા તમને જે ફિક્સ થાળી છે એમાં એક પંજાબી સબ્જી, એક વેજ સબ્જી, દાલ ફ્રાય, જીરા રાઈસ અને એક રોસ્ટેડ પાપડ, બટર મિલ્ક અને તમારે તંદૂરી રોટી જોઈએ તો તંદૂરી રોટી અને ચપાટી જોઈએ તો ચપાટી,
મળશે. चपाती लेंगे तो 4 पीस आएगा, ओके. तंदूरी लेंगे तो 3 पीस। ओके એટલે ચપાટીમાં 4 पीस ने तंदूरीમાં 3 पीस है ना. ओके. અને ये जो सब्जी है हर रोज चेंज रहती होगी. हर रोज ओके. और ये जो फिक्स थाली है वो सुबह और शाम दोनों टाइम मिलेगा या फिर शाम सिर्फ को नहीं मिलता है, खाली लंच पे मिलता है। सिर्फ लंच में ही मिलेगा. ओके ओके. और इंक्लूडिंग जीएसटी आपने बोला जीएसटी 190। 190. और इसमें किसी को रोस्टेड पापड़ या बटर मिल्क एक्स्ट्रा मंगवाना हो तो उसका कितना चार्जेस रहता है? एक्स्ट्रा चार्जेबल रहेगा, ओके. वो आला कार्ट मुजब रहेगा अलग में रहेगा, है ना, जो मेनू का रेट है वही रहेगा। वही रहेगा. ओके ओके. और स्वीट में एक गुलाब जामुन वो फिक्स रहता है या हर रोज चेंज? ये पूरा जो अपना है ये पूरा फिक्स्ड है, પૂરા ફિક્સ છે. पूरा फिक्स। ઓકે. તો મિત્રો જે રીતે તમે અહીંયા જોયું કે ભાગ્યોદય રેસ્ટોરન્ટની આ જે ફિક્સ થાળી છે જે તમને માત્ર ને માત્ર 190 રૂપિયામાં વિથ જીએસટી અહીંયા તમને સર્વ કરવામાં આવે છે. એ માત્ર સવારે જ તમને લંચ ટાઈમમાં મળે છે. અને આપણો જે લંચ ટાઈમિંગ છે રેસ્ટોરન્ટનો એ જણાવી દેશો? 11 से 3:30। ઓકે 11 से 3:30। ઓકે. સવારે 11 વાગ્યાથી બપોરના 3:30 વાગ્યા સુધી, બરાબર ને? ओके ओके. અને આ રવિવારે પણ સન્ડે को भी मिलता है? हाँ मिलता है। ઓકે ઓકે. થેન્ક યુ. તો ચાલો મિત્રો હવે ભાગ્યોદય રેસ્ટોરન્ટની અંદર આપણે જે અનલિમિટેડ થાળી મળી રહી છે એના વિશે અહીંના જ કેપ્ટન જોડેથી માહિતી લઈશું. कैप्टन जी, यहाँ पर जो थाली मिल रही है उसके बारे में आप बताइए. जी, यहाँ पे सूप है सर, ये 8 सूप है। इसमें ऑप्शन है 3 टाइप में है, टोमेटो है, मंचा, इसमें से आप कोई भी सिलेक्ट कर सकते हो। और स्टार्टर में मंचूरियन रही है सर। ओके. और सब्जी में सर एक पनीर बटर मसाला है और वेज हांडी है और जीरा राइस है सर। ये दाल फ्राई है, दाल फ्राई में ऑप्शन है सर, तड़का या फ्राई। ओके. ये दाल फ्राई है। और गुलाब जामुन सर, स्वीट है, आइसक्रीम में गुलाब जामुन है सर, आइसक्रीम में गुलाब जामुन दोनों में से आप कोई भी ले सकते हो सर। ओके. बटर रोटी है, चापटी सर। ओके. छाछ और पापड़ लिमिटेड है सर। छाछ और पापड़ लिमिटेड है. है सर जी। ओके. इसका तो प्राइस हाँ 275 है सर। ओके. इसकी प्राइस 275. 275 एक्स्ट्रा जीएसटी है सर। ओके. एक्स्ट्रा जीएसटी 5% जीएसटी. जी बिल्कुल. ओके ओके. तो जैसे कैप्टन साहब ने बोला कि वैसे मैं आपको बता देता हूँ कि दोस्तों उन्होंने हिंदी में बोला, मैं आपको गुजराती में કહી દઉં છું કે અહીંયા સૂપ મળે છે તમને, જેમાં તમને 3 ચોઇસીસ મળી રહી છે. એની સાથે તમને મંચુરિયન મળી જશે, ડ્રાય મંચુરિયન. પછી સબ્જીમાં એક પનીરની સબ્જી અને એક વેજની સબ્જી. આ પનીરની સબ્જીમાં પણ તમને ચોઈસ મળશે અને વેજની સબ્જીમાં પણ ચોઈસ મળે છે. એ જ રીતે જીરા રાઈસ જોઈએ તો જીરા રાઈસ, પ્લેન રાઈસ જોઈએ તો પ્લેન મળી જશે, અને દાલ ફ્રાય જોઈએ તો દાલ ફ્રાય, અને દાલ તડકા જોઈએ તો દાલ તડકા. અને એની સાથે તમારે નાન જોઈએ તો નાન અને ચપાટી જોઈએ તો ચપાટી મળી રહેશે. અને એટ ધ એન્ડ તમને સ્વીટ પણ મળે છે. તમે ગુલાબજાંબુ કાં તો આઈસ્ક્રીમ બેમાંથી કોઈ પણ એક વસ્તુ મંગાવી શકો છો. અને બટર મિલ્ક અને પાપડ પણ તમને મળી જાય છે, બરાબર ને કેપ્ટન સાહેબ? बिल्कुल सर। અને આની સાથે સલાડ તો છે જ. कॉम्प्लीमेंट में आवश्यक है मनी ओ, सलाद। ओके ओके. तो कैप्टन साहब यहाँ पर जो जैसे आपने बोला कि बटर मिल्क, पापड़ और स्वीट स्वीट लिमिटेड लिमिटेड, ये तीनों चीज़ लिमिटेड है, बाकी सब अनलिमिटेड है. ओके. और ये जो थाली है अनलिमिटेड थाली, वो सुबह और शाम दोनों टाइम मिलेगी या फिर सिर्फ सुबह को ही मिलेगी मिलेगी? कैप्टन जी, जी। ये आपने बताया जो अनलिमिटेड थाली है जी। वो सभी दिन के लिए अवेलेबल होती है? नहीं सर, जो फेस्टिवल छोड़ के बाकी सब दिन में हम लोग सर्विस करते हैं। 20 to 30% के बीच में हम लोग इसको सर्विस करते हैं सर, बराबर। ओके. आपको एक बार आके इंक्वायर करके काउंटर में बुक करना पड़ेगा पहले. ओके. तो जैसे कैप्टन ने बताया कि आप अनलिमिटेड થાળી ફક્ત ને ફક્ત 20 કે તેનાથી વધુ તમારે જે ગ્રુપ મેમ્બર્સ હોય એની માટે જ અવેલેબલ છે, એમને જ સર્વ કરે છે, અને એની માટે તમારે એડવાન્સમાં બુકિંગ કરવાનું રહેતું હોય છે, બરાબર ને કેપ્ટન? ઓકે. અને આની કિંમત છે 275 રૂપિયા જીએસટી એક્સ્ટ્રા. ઓકે ઓકે. મિત્રો આપણે રેસ્ટોરન્ટની મુલાકાત કર્યા પછી હવે ભાગ્યોદય બેન્ક્વેટની મુલાકાત કરીશું. આ એનો એન્ટ્રન્સ ગેટ છે. હવે આપણે ભાગ્યોદય બેન્ક્વેટ હોલની અંદરથી વિઝિટ કરીશું. મિત્રો આ ભાગ્યોદય રેસ્ટોરન્ટનો બેન્ક્વેટ હોલ છે, જ્યાં તમને 50% કેપેસિટીથી લઈને 150% કેપેસિટી સાથે અહીંયા અરેન્જમેન્ટ્સ મળી રહેશે. અને
તમે જોઈ શકો છો કે અહીંયા તમને એક અલગ સેપરેટ સ્ટેજ પણ મળી જશે, જે તમારી રિક્વાયરમેન્ટ મુજબ અહીંયા તમને ડેકોરેશન જોઈતું હોય તો પણ કરી આપવામાં આવશે. અને એક સરસ મજાનું નાનું ડાઇનિંગ ટેબલ પણ છે, જ્યાં તમે કેક કટિંગ કે એવું કંઈ સેલિબ્રેશન કરવું હોય તો પણ ઇઝીલી કરી શકશો. અને આ બેન્ક્વેટ હોલ તમને ફાયર સેફટી સાથે જોવા મળે છે. પ્લસ અહીંયા તમને આ રીતેનું સિટિંગ અરેન્જમેન્ટ જોવા મળશે. તમે કહેશો એ રીતે તમારી રિક્વાયરમેન્ટ મુજબ કરી આપવામાં આવશે. અને મિત્રો, આ જે આપણે સામે જોઈ રહ્યા છે તે અહીંયાનો ડાઇનિંગ એરિયા છે. મીન્સ કે જે તમે લંચ યા ડિનરનું અરેન્જમેન્ટ્સ કરેલું હોય છે ગેસ્ટ માટે, એમને એ લોકો માટે અહીંયા પ્રોપર વેમાં અહીંના સ્ટાફ દ્વારા તમને સર્વ કરવામાં આવે છે. અને અહીંયાનું જે મેનુ હોય છે તે એકદમ કસ્ટમાઇઝ હોય છે, તમારી રિક્વાયરમેન્ટ્સ મુજબ તમને કરી આપવામાં આવે છે. તો ચાલો મિત્રો, હવે ભાગ્યોદય રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટના જે ઓનર સાહેબ છે એમના જોડેથી અહીંની થોડી માહિતી આપણે જાણીશું. સરજી, આપનું નામ? આદિપુર રવિ ભરડિયા. ઓકે સરજી, આપણી જે આ ભાગ્યોદય રેસ્ટોરન્ટ છે એનો તો સૌથી પહેલાં ટાઈમિંગ શું હોય છે ડિનર અને લંચનો? લંચનો ટાઈમ છે 11 થી 3. ઓકે. ડિનરનો ટાઈમ છે 7 થી 11. 7 થી 11. ઓકે. અને દરેક દિવસે સેમ જ ટાઈમિંગ હોય છે? ટાઈમ રહેશે. ઓકે. ટાઈમ રહેશે. હા, ઓકે. અને આપણે કોઈને બેન્ક્વેટ માટેની પણ ઇન્ક્વાયરી કરવી હોય તો એ પણ આપણે અહીંયાથી જ થઈ જશે, બરાબર? થઈ જશે. ઓકે. એનો કોઈ ફિક્સ અલગ ટાઈમિંગ છે કે આ જ ટાઈમિંગ? કોઈ અલગ ટાઈમિંગ નથી. 9 થી રાત્રે 11 વાગ્યા સુધી ગમે ત્યારે આવીને બુક કરાવી શકીએ. ઓકે. ઓકે. અને કોઈ એવું છે કે કેટલા દિવસ પહેલાં એમને બુક કરાવવું કે એવું કંઈ? ના, એવું કંઈ નથી. ગમે ત્યારે બુક કરવા આવે, હોલ ખાલી હોય તમને મળી જાય. ઓકે. અને આપણું અહીંનું જે ભાગ્યોદય રેસ્ટોરન્ટનું જે ફૂડ છે એ કોઈને ઓનલાઈન ઓર્ડર કરવું હોય તો એ મળી શકે છે? અમે તો સ્વિગી દ્વારા ઓનલાઈન ચાલુ છે આપણે. ચાલુ છે ને? ઓકે. ઓકે. સરજી, આપણી આ જે ભાગ્યોદય રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ છે એનું એડ્રેસ જણાવશો? આ ચોક્કસ. કરમબી રાઈટ, પહેલો ફ્લોર, જૈનબ ટાવરની બાજુમાં, પેટલાદ રોડ. ઓકે. નડિયાદ. નડિયાદ. ઓકે. ઓકે. ચલો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને આ વિડીયોને તમે શેર કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં, જેથી કોઈકને ઉપયોગી બની શકે. તો મિત્રો, તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો કેવો લાગ્યો તે પણ જણાવી શકો છો. અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે. મિત્રો, તમારી સ્ક્રીન ઉપર તમને આ રીતેનું દેખાતું હશે, ત્યાંથી તમે અમને સુપર થેન્ક્સ થ્રુ સપોર્ટ પણ કરી શકો છો. થેન્ક યુ.